નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2026 વિશે, જેની અંદર એલઆરડી અને પીએસઆઈ માટેની જગ્યા અને ફોર્મ ભરવાની સંખ્યા જોઈએ તો આ વર્ષે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ફોર્મ ભરાયા છે। એટલે કે આટલા બધા ફોર્મ ગુજરાતની અંદર એક પણ ભરતીની અંદર આટલા બધા ફોર્મ ભરાયા નથી। આટલા બધા ફોર્મ ભરાયા છે તો હવે ભરતીની અંદર કેવું કોમ્પિટિશન થશે તેના વિશેની માહિતી આપણે આ વિડીયો અંદર મેળવવાના છીએ। આ માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ। તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે અહીં જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ 3ની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। જેની અંદર ભરતી બોર્ડ દ્વારા 13,591 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી હતી। જેની અંદર આપણે જોઈએ તો પીએસઆઈ કેડર એટલે કે જેની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલ ગ્રુપ 2 જેની અંદર જગ્યા જોઈએ તો કુલ 858 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી હતી, જે પીએસઆઈની ભરતી હતી। અને એલઆરડી લોક રક્ષક એટલે કે કોન્સ્ટેબલની જગ્યા જોઈએ તો જેની અંદર બિન હથિયારી કોન્સ્ટેબલ જે 6,942, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2,458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફ જેની 3,002, જેલ સિપાઈ પુરુષ 300 અને જેલ સિપાઈ મહિલા જેની 31 જગ્યા, આમ 12,733, આમ ટોટલ 13,591 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી હતી। અને આટલી જગ્યાઓ પર આપણે ફોર્મ ભરવાની સંખ્યા જોઈએ તો જે આંકડો 14 લાખને પણ વટાવી ગયો છે। જે આપણે આગળ જોઈએ તો કાલે સાંજે એક ફોર્મ ભરવામાં આવ્યું, જેની અંદર ફોર્મની ઓનલાઈન અરજી સ્વીકારવાનો અરજી ક્રમાંક આપણે જોઈએ તો જે 14,28,546 છે। એટલે કે કુલ કાલ સાંજ સુધીમાં 14,28,546 ફોર્મ ભરવામાં આવ્યા। એટલે કે આજ સુધીની આટલી બધી ભરતીઓમાં ગુજરાતની આ પ્રથમ ભરતી છે, જેની અંદર 14,28,546 ફોર્મ ભરવામાં આવ્યા। આ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ફોર્મ ભરાયા છે તેવું આપણે કહી શકીએ છીએ। આટલા બધા ફોર્મ એક પણ ભરતીમાં ક્યારેય ભરવામાં આવ્યા નથી। અને આપણે ભરતીની અંદર જગ્યા જોઈએ તો જે 13,591 જગ્યાઓ છે અને ફોર્મ જોઈએ તો જે 14,28,546 ફોર્મ ભરવામાં આવ્યા છે। આ વર્ષના ખાખીના ઇતિહાસમાં સૌથી વધુ અરજીઓ કરવામાં આવી છે અને 13,591 જગ્યાઓ પર સરેરાશ જોઈએ તો 105 ઉમેદવારો એક સીટ ઉપર તૈયારી કરે છે। એટલે કે કોમ્પિટિશન કેટલું બધું વધારે છે તેમ આપણે કહી શકીએ છીએ। એટલે ઉમેદવારોએ જોરશોરથી તૈયારી કરવી જોઈએ અને ઉમેદવારોએ રનિંગ પણ જોરશોરથી કરવું જોઈએ, કારણ કે મોટાભાગના યોદ્ધાઓ દોડમાં બહાર થઈ જશે। એટલે કે રનિંગ થોડા જ સમયની અંદર આવી જશે, એટલે ઘણા ઉમેદવારો રનિંગની અંદર જ બહાર નીકળી જશે, એટલે કોમ્પિટિશન ઘણું ઓછું થઈ જશે। પણ અત્યારે ઉમેદવારોએ રનિંગ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે બધી ભરતી કરતાં આ વખતે કોમ્પિટિશન વધારે છે। એટલે હાલમાં જો તમે તૈયારીમાં એટલે કે રેસમાં રહેવા માગતા હોય તો સૌથી વધારે ધ્યાન દોડવામાં ઉમેદવારોએ આપવું જોઈએ, જેથી કરીને તેઓ ગ્રાઉન્ડ પાસ કરી અને આગળ તૈયારી કરી શકે, એટલે કે વાંચી શકે। અને ઉમેદવારોને ખાસ કરીને કાળજી રાખીને આયોજનપૂર્વક દોડવું જોઈએ, જેથી કરીને તેમને કોઈ પણ પ્રકારની ઇન્જરી ન આવે અને તેમને સાથે સાથે સારો ખોરાક અને યોગ્ય વ્યક્તિની સલાહ લેવી જોઈએ, જેથી કરીને તેમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન આવે। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે વિડીયોમાં આગળ સુધી બન્યા રહો।